નમસ્કાર મિત્રો, ફરી એક વખત બહુ જ સુંદર મજાનું કન્ટેન્ટ લઈ અને આપ સર્વે મિત્રો સામે ઉપસ્થિત થવા જઈ રહ્યો છું. મિત્રો, આપ સર્વે મિત્રોને વિનંતી કે હંમેશા મારા વિડીયોને પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખો, જેથી કરીને ખૂબ મહેનતથી પ્રાપ્ત કરેલું આવું કોન્ટેન્ટ આપ સર્વે મિત્રો સુધી હું બરાબર સમજાવી પણ શકું અને પહોંચાડી પણ શકું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખૂબ જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો, એટલે મને પણ મજા આવે અને તમને પણ મજા આવે. મિત્રો, આજના વિડીયોનો વિષય છે અહંકાર, ઈગો. ઈગો કેટલો ઘાતક છે કોઈ પણ મનુષ્ય માટે, એનો વિષય આજે છે. મિત્રો, અહંકાર જે છે ને એ વ્યક્તિને નષ્ટ કરી દે છે, વ્યક્તિનો નાશ કરી દે છે. એટલે અહંકારથી બચવું જોઈએ આપણે બધાએ, કારણ કે અહંકારના કારણે કોઈ પણ વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે. બહુ સારો નથી અહંકાર. અહંકાર એક એવો અવગુણ છે ને કે જેના કારણે વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે. આપણી પાસે ઘણા ઉદાહરણો છે શાસ્ત્રોમાં, પુરાણોમાં. પ્રાચીન સમયમાં આપણે રાવણ, જે લંકાનો રાજા રાવણે રામને ખૂબ હળવાશથી લીધા હતા. વનવાસી તરીકે એમને સંબોધન કરતો હતો, ખૂબ હળવાશથી. કંસ રાજા, જેણે શ્રી કૃષ્ણ પરમાત્માને પણ ઓળખી ના શક્યો, એને ખૂબ હળવાશથી સામાન્ય વ્યક્તિ તરીકે લીધા. અને દુર્યોધન જેવો મહારાજા, મહાપરાક્રમી, જેણે પણ પાંડવો જેવા પરાક્રમીઓને બહુ જ હલકામાં લીધા હતા. મિત્રો, આટલો બધો અહંકાર, જેના કારણે કંસ હોય, રાવણ હોય કે દુર્યોધન, આ ત્રણેયનો સમગ્ર કુળનો નાશ થઈ ગયો. એની પાછળ એક માત્ર ઈગો, અહંકાર. તો અહંકાર સારું નથી મિત્રો. પોતાને શ્રેષ્ઠ સમજવું અને બીજા અન્ય લોકોને ઇગ્નોર કરવા, સામાન્ય વ્યક્તિઓ ગણવા, એ બહુ સારી વાત નથી. અહંકાર બહુ જ ખતરનાક છે, એનો ત્યાગ કરવો જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ શેના માટે અહંકાર કરવાનો. આપણું છે શું? માણસના જીવનમાં માણસનું પોતાનું શું છે? મને કહે. આપણને જન્મ મા બાપે આપ્યો, આપણને નામ પણ બીજાએ રાખ્યું, આપણું નામ. ભણતર બીજાએ શીખવાડ્યું, ગુરુજીઓએ, બીજા કોઈએ. રોજગારી પણ બીજાઓએ આપી, ઇજ્જત પણ બીજાઓએ આપી, પહેલું સ્નાન પણ બીજાએ કરાવડાવ્યું, આપણું અંતિમ સ્નાન પણ બીજા માણસોએ કરાવડાવ્યું. સ્મશાને પણ બીજા લઈ જવાના છે, મર્યા પછી સંપત્તિ પણ બીજા લોકો ભોગવવા